બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરવામાં આવ્યો છે। બોટાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। અહીં નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરાયો છે। ખોજવાડીની મહિલા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે। રજૂઆત માટે આવી હતી અને આમ આદમી પાર્ટી આગેવાન સહિત 20થી વધુ મહિલાઓ રજૂઆત માટે આવી હતી। તો રોડ રસ્તા તેમજ પાણીની રજૂઆત માટે આ મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી। રજૂઆતમાં બોલાચાલી થતા જ હુમલો કરવામાં આવ્યો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે। બોટાદથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર મહિલાઓ દ્વારા હુમલો કરાયો છે। કાળુભાઈ રાઠોડ બોટાદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ છે। આ મામલો વધુ બિચકતા ચીફ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરાઈ છે। પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ હુમલો થયો છે। બોટાદ પોલીસ કાફલો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યો હતો। તો ચીફ ઓફિસર સહિતના લોકો પોલીસ સ્ટેશન ખાતે ગયા છે। બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલાની મામલા સામે આવી રહી છે, જેમાં પહેલા બોલાચાલી થઈ ત્યારબાદ હુમલો થયો છે। ખોજવાડીની મહિલા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા હુમલો થયો હોય તે વિગતો સામે આવી રહી છે। તો 20થી વધુ મહિલાઓ સાથે જ આમ આદમી પાર્ટીના આગેવાનો ચીફ ઓફિસરની ઓફિસે પહોંચ્યા હતા। રોડ રસ્તા તેમજ પાણીની રજૂઆત માટે નગરપાલિકાએ પહોંચી અને રજૂઆત કરતા બોલાચાલી થઈ અને ત્યારબાદ હુમલો થયો છે। તો ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે।